આ બેરલના ઢાંકણા ખોલવામાં સાહેબે મારા જે લોખંડનો સરસ મજાનો નાનકડો એવો તવીથો હતો ને એની દશા બગાડી નાખી. આમ બતાવો તો. આ જો રાઈત આપણા બાપાની જ છે, રાઈતે દર નાખશું. તો પછી જીરીક બેઠી હતી, હું બાન ધારા વાતો કરતા હતા, મસ્તી કરતા હતા. હવે હાલો ફોન મૂકતા નથી, આ નથી તે નથી. અને હા, હમણાં છે ને તમારા બધાનો સપોર્ટ બહુ જ એટલે બહુ નબળો છે. જો એવો સપોર્ટ નથી તો પ્લીઝ, જેટલી હું મહેનત કરું છું વિડીયો બનાવવામાં અને જે વસ્તુ તમારી રીતે શેર કરું છું એના પ્રમાણમાં તમે 10% તો મને સપોર્ટ કરો, બસ એ જ આશા રાખું છું. એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 8:15 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે અને આજે તો હું વહેલી ઉઠી હતી હોય એટલે મસ્ત તૈયારી થઈ ગઈ છું. બા ગયા છે દર્શન કરવા અને સાહેબ અત્યારમાં જોવે છે ટીવી. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો ચા નાસ્તાની તૈયારી કરીએ. આમ તો છે ને નાસ્તો તૈયાર થઈ ગયો છે ને આજનો નાસ્તો છે ને એકદમ હેલ્ધી છે. જો આજે મેં મિક્સ કઠોળ બનાવ્યા છે, તો મિક્સ કઠોળ છે અરે અત્યારમાં ચીબડાનું સલાડ છે ને આ બાજુ મસ્ત મસાલાવાળી ચા છે. તો બસ ચા ઉકળે ને એટલી વારમાં તો બા દર્શન કરીને આવી જાય, પછી અમે બેસી જઈએ ચા નાસ્તો કરવાનું. પછી મારે ઘરના કામ લેવાના છે અને આજે તો મારે એટલા કામ છે ને કે વાત પૂછોમાં. કાલ ઠાઠા ઠેડા કર્યા ને એની સજા આજ ભોગવવાની છે. પહેલા તો સાહેબ ચા નાસ્તો કરી લ્યો ને એટલે ઘઉં કાઢી બરાબર, એટલે એક બાજુ દૈણા ધરાય અને એક બાજુ બીજા કામ થાય, એટલે ટાઈમસર બધું કામ થઈ જાય. પછી કાલે છે પાણીનો વારો, પછી મહેમાન આવશે, બધું ભેગું થાય એટલે કાલ ક્યાંય પહોંચાશે નહીં. એટલે જે કામ છે ને મારા ઘરના બહારના જે કંઈ નવા જૂના એ આજ જ છે ને પૂરા કરવાના છે. તો આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો કમેન્ટમાં. તો કંઈક દિવસની શરૂઆત અમારી આવી થઈ છે ને તમે બધા આવી જાઓ હેલ્ધી અને મસ્ત એવો નાસ્તો કરવા. તો બા આવે એટલે નાસ્તો કરવા બેસી જાય. અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. હાલો ચા નાસ્તો થઈ ગયો, ઘઉં કાઢી લઈએ ને આ કાર્ટૂન જોઈને તો છે ને મારું હૃદય બેસી જાય છે. આ 2 કાર્ટૂન અમારા છે ને, એક કાર્ટૂન છે ને એ અમારું નથી. આમાં દુકાનના હારના બોક્સ ડબ્બીની બધુંય છે, પણ સાહેબને જરાય ટેન્શન નથી. હું રોજ કહું કે આનો નિકાલ કરો, નિકાલ કરો. હામો માણે ફોન નથી ઉપાડતો ને આને કંઈ ટેન્શન નથી. જોયું ને આ બેરલના ઢાંકણા ખોલવામાં સાહેબે મારા જે લોખંડનો સરસ મજાનો નાનકડો એવો તવીથો હતો ને એની દશા બગાડી નાખી. આમ બતાવો તો. આ જો છે ને તવીથો બતાવો, એને પૂછડું તો જોયું. જો કેવો સરસ નાનકડો તવીથો છે. પંખો ચાલુ કર, ગરમી થાય છે. હા ભલે થાય, જલ્દી કરો. લાવ ટોપી ઓલું. હા તમને તો ગરમી જ થાય, તમારે હાલે ને તો તમે પંખો માથે બાંધીને ફરો નહીં. હાલો બેરલમાંથી આ વખતે પહેલી વાર ઘઉં નીકળશે. આખું બેરલ ભર્યું છે કેમ કે આજ વખતે અમે એક બાજકું એક્સ્ટ્રા લીધું હતું. કા સાહેબ ગયા વર્ષે ઘટ્યા હતા પછી લેવા પડે એટલે આજ વખતે એક બાજકું વધારે લઈ લીધું હતું. એ વધારાના ઘઉં ખાઈ લીધા ને તો અમારે શ્રાવણ મહિનો આવી ગયો. આજ વખતે આપણે ઘઉંમાં વાંધો નહીં આવે સાહેબ, લેવા નહીં પડે. શું કહો? એટલે અગાઉ નહીં લેવા પડે એમ, ઉતાવળની પછી નિરાયતે એન્ડમાં લેવું ને તો એ હાલશે. માર્ચ એપ્રિલમાં. કા જતો જતો જવાબ એ નથી દેતા. હાલો તો બા ચા નાસ્તો કરી લઈને એ પહેલા ઘઉં કાઢવા કે તારી વાતો કરું. ગંટલી ભૂલી જાય. હું ગળી નથી કાઢવાના, ટોપિયું ભરી લ્યો એટલે થઈ જાય. હું તમને કહી દઉં આગળ.
અમારા મગજમાં ગિનતી ચાલુ જ હોય, અમારે ગણવાનું પડે. અમે જોઈને કહી દઈએ કે એટલા ઘઉં દરશું તો આખો મહિનો હાલશે કે નહીં. સમજી ગયા? આરામથી અમારે છે ને મહિનો વયો જાય. આમાં 2 ડબ્બા ભરાઈ જાય, પ્લસ ઝાડું દરવાનું હોય તો એ દરાઈ જાય. અમારે ખાવું કેટલું, હાથ કેટલી કાશે. તમે ગરીબ માણસ ખાય ઓછું. આ રોટલી એક જણાને જોઈએ ખાલી. ખાવા દો. ચાલો તો બાજરાનું દહીંનું થઈ ગયું છે. તો હવે પહેલાં બાજરો દરી લઉં અને બાને અમારે ચા નાસ્તો થઈ ગયો. અને આજ મંદિરે તો બહુ મોડું થઈ ગયું. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી આરતી હતી ને તેમ થાય કે હવાની આરતી નથી અટાણ તો થઈ જાય આરતી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું થઈ ગઈ ને આરતી, દર્શન થઈ ગયા ને? ભગવાનની બસ આપણે. હા તો હાલો હવે છે ને હું બાજરો દરવા રાખી દઉં, પછી કપડાં નીચેવા તારવાનું કામ લઉં. અને અત્યારમાં ઉકળાટ ને બફારો એવો પકડાઈ ગયો ને કે વાત પૂછો માં. આજ તો જો પવન હાવ પડી ગયો. રાખો કદાચ ના તાકીએ પણ આનું કઈ નક્કી ન હોય. કાંઈ વાંધો નહીં, આપણે હજી 2-2.5 પાલી લોટ પડ્યો આવે તો રાત આપણા બાપાની જ છે, રાતે દર નાખશું. તો પછી પેલા ન કરતા રાયતા દે, રાતે દહીંના કામ કરતા. તો પછી આપણે હવ જાગવાનું કામ કરી લેવાનું, બીજું હોય શું. જેને ઘરના કામ કરવા છે, કામ કરવું છે, એને રાત દી કંઈ નડતું જ નથી. એને બધાય ટાઈમ સરખો. મારા જેવા ન હોય, જ્યાં લગી કામ ન થાય ત્યાં લગી હક ન થાય, હાજા હોય માંદા હોય એમ. તો હાલો ઘંટી ચાલુ કરી દઈએ ને પછી મારા કપડાં નીચેવાના પડ્યા છે નીચવી નાખું ને પછી સૂકવી દઉં. એ છે 11:15 વાગ્યાનો અને અમારે આ બાજુ જો સવારના વાસણ ઉટકાય છે. કેમ છે બેન, સારું ને? હા તો વાંધો નહીં. આપણે શું વાંધો કા, ઉપાધિ બાજુવાળા ને, આપણે કંઈ નહીં. અને મારે જો કપડાં સૂકવાઈ ગયા છે અને મારે બા ચોખ્ખા સાફ કરવા બેસી ગયા છે. આ ભાતના ચોખા છે તો કાલ રહી ગયા હતા તો આજ આનું કામ ઉપાડ્યું. તો હાલો હવે હું કંઈક રસોઈની તૈયારી કરું. તો આ બા ચોખા સાફ કરી લે કા બા? હા, અમારા બાને નવરું બેસવું નવું ગમે, કંઈક કંઈક કામ જોઈએ એટલે એને ગમે ને એવું કામ દઈ દેવાનું. આવું કામ બાને બહુ ગમે કે હા દહીંના કરવાનું, ચોખા સાફ કરવાનું, પોતા કરવાનું. ફ્રેન્ડ તો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર ને. આજે બપોરામાં છે ચણાની દાળ, બાજરાના રોટલા અને ગાજરનો સંભારો અને હારે છે ઠંડી ઠંડી છાશ. તો હું કંઈક છે આજે અમારે બપોરનું જમવાનું. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. કોને કોને ચણાની દાળ ને બાજરાના રોટલા ભાવે એ કહેજો હો મને કમેન્ટમાં. હાલો અમારે ધારાબેન સ્કૂલેથી આવી ગયા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને રસોઈ તૈયાર થઈ ગઈ, દહીંણા દરાઈ ગયા. તો હવે ઘંટીને થોડીક ઠંડી થવા દઈએ ને પછી એને સાફ કરીને મૂકી દઈએ. બસ આવે ત્યાંથી બાપ દીકરી બે ખાવું ખાવું કરતા જ આવે. તમે કહો તો હું ટિફિન લઈને ત્યાં આવતી જાઉં ધારા. હા હાલો તો ધારાબેન ને જમવા આપી દઈએ. દોરી કૂદવી, દોરી કૂદવી આવડે કૂદતા? હાલો તો મળ્યા. ધારા દોરી કૂદે જો શીખે કા ધારા? તારા ઠેકડો તો મારે દોરી ને તારા ઝાડમાં તૂટી જાય. દોરી ને રે તારા ઠેકડો ઊંધી દોરી કૂદે જવું જી. એક છાઈસ બોગડીમાં ઠલવી દીધી તા તો કયું ના ભોપડે છે. થાકી ગયા? દબાઈ દો, હાથ દબાઈ દો. બા થોડીક વાર રહીને આપણે ખાવું, ઉતાવળ નથી ને ખાવાની. હે હાલશે ને? તમે તો આમે આજ તો મોડો નાસ્તો કર્યો એટલે હાલશે. ભલે અત્યારે તો હજી જો 4:05 જ થઈ, 2:30 વાગે ખાવું. અહીં રહી જાવ. હાલો હાલો હાલ, થાકી ગયા હશો. આ બોગડીમાં છાશ ઠલવી, પછી જો અહીં છાશની બોગડી લીધી, દહીંની તપેલી લીધી, આ પાયથરું. હા મારા ઘરવાળા કેવા થાકી ગયા. પાયથરું તો તમે કા ભૂલાઈ ગયું. હાલો હાલો ઉભા રહ્યો, સીધ જાઓ. લાવો લાવો. હા હા કેવા હાથ દુખતા છે બાપા. મને લાગે લાગે લે આ જીરીક બેઠી હતી હું બાન ધારા વાતો કરતા હતા, મસ્તી કરતા હતા. હવે હાલો ફોન મૂકતા નથી, આ નથી તે નથી. ભૂખ લાગી 5-10 મિનિટ વહેલા આવે તા તો હાવ ગામ ગજવી દે. હાલો હવે બપોરા કરી લઈએ, અમારે તો રોજનું છે.
સાહેબ ન હોય ને ત્યાં લગી અમારા ઘરમાં કેવી શાંતિ હોય. જેવા સાહેબની એન્ટ્રી થાય ને અમારા ઘરમાં રોનક આવી જાય રોનક. ક્યાંની રોનક આવી જાય. હાલો તો બપોરા કરી લઈએ. હાલો ફ્રેન્ડ, આજે મેં સરસ મજાના મોરપીંછથી હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે અને મારા કાનાજીને મોરપીંછવાળા સરસ મજાના વાઘા પહેરાવી અને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો હાલો હવે કાનાજીને ઝુલાવી લઈએ, આશીર્વાદ લઈ લઈએ અને દર્શન પણ કરી લઈએ. તો તમે પણ બધા દર્શન કરી લ્યો અને આજનું આ હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. રાધે રાધે. આવો 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 આવો, અમારા હાઈતામાં આવી ને ભાઈ, આવી હો, દેખાણી હો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એટલે મેસૂબ બનાવી જ નાખવું એમ ને? વહેલો બનાવીએ તો વહેલો ખવાય કા નહીં વર્ષા? હું તો સવારની રાહ જોતી હતી, બપોરનું કીધું હતું. બપોર આગળ વાળ કાપવા ગયા હતા તે 11 વાગે આવ્યા. પછી ઓલાને એકને જ નિશાળ પાડી, બીજાની પાડી. આ હું નિશાળે તું ગયો તો? આપણે રજા જ હોય કાંઈ કા ગોરધન? સારું હાલો, લઈ લીધું ખાંડ ને લોટ ને? 2 કિલો ખાંડ, કિલો ઘી ને કિલો લોટ એટલે 4 કિલો માલ થાય. હાલો તો જીગુબેન ત્યાં દઈ આવીએ એટલે થઈ જાય. આગળ જ દઈ આવી એટલે થઈ જાય. હાલો અમારે હાઈતામાં આવી ને ગઈ. ગોરધન કે એમાં આટો મારવા આવ્યા હતા. પછી કાલે લગભગ આવવાનું જોઈએ ને પપ્પા. હું ફોન કરી દે. હા હા તો લઈ લે ને રિક્ષા, અમારે ઉપાધિની ક્યાંક જવું હોય તો બધાય ઠાઠિયામાં પડ્યા આવીએ તે હરખે હરખા 4 જણા થઈ જાવ. ક્યાં ગોરધનભાઈ? અત્યારે શાકભાજીમાં તો ટમેટા ને મરચાં ને એવું જઈશે, કંઈ નહીં હોય. સારું હાલો આવજો. સારું હાલો, અમારા કપિલભાઈનું કામ એવું હોય, જો આવ્યા ને ગયા એના જેવું થયું. હવે અત્યારે એને શાકભાજી લેવાની છે, દૂધ દેવા આવ્યા હતા તો મેસૂબનો ઘાણવો નખાવાનો છે તો મેસૂબ દેવાનું આ માલ દેવા આવ્યા હતા. તો હાલો જીગુબેન ત્યાં દઈ આવો. ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગ્યાનો. બા વિચારમાં બેસી ગયા છે. બા શું વિચારો? જમવાનું થાય છે તૈયાર. અંજુ બનાવે છે મસ્ત બટેટા પૌવા ને બસ બટેટા પૌવા બસ બસ, એથી વધારે કઈ આશા ન રાખતા. આજ હું થાકીને ટેહ થઈ ગઈ છું. બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. બપોરનો રોટલો ને ચણાની દાળ પડી છે. આગળ દાળ ને ફરી પાછો તડકો મારી દઉં એટલે વ્યારા થઈ જાય. બરાબર પાકો હાલો. બસ બસ નહીં, રોજ છે ને 56 ભોગ બરાબર રાંધીને ખવડાવું છું. એવું નથી કે નથી બનાવતી. બરાબર ને? તો હાલો, ગરમા ગરમ બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે અને મસ્ત એવા દાણા તરીને તૈયાર કરી લીધા છે. દૂધ ગરમ થઈ ગયું છે. હજી મારા લોટ ઠેકાણે મૂકવાનો છે. કેટલા કામ છે, હું ક્યારે નવરી થઈ મને નથી ખબર. આજનો આખો દિવસ મારો છે ને કામમાં જ ગયો ને કાલનો આખો દિવસ છે ને મારો ઠાઠા ઠેડામાં ગયો હતો. મેં કીધું હતું ને તમને કે કાલની સજા મારે આજ ભોગવવી પડશે તો ભોગવી. તો સારું હાલો, બટેટા પૌવા ઠંડા થઈ જાય ને પહેલાં ફટાફટ પહેલાં વ્યારા કરી લઈએ ને. અને હા, હમણાં છે ને તમારા બધાનો સપોર્ટ બહુ જ એટલે બહુ નબળો છે. જો એવો સપોર્ટ નથી તો પ્લીઝ, જેટલી હું મહેનત કરું છું વિડીયો બનાવવામાં અને જે વસ્તુ તમારી રીતે શેર કરું છું ને એના પ્રમાણમાં તમે 10% તો મને સપોર્ટ કરો. બસ એ જ આશા રાખું છું. આજનો વિડીયો અહીંયા જ રાખી દેવો છે. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.